હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે ભરેલા કારેલાનું શાક, જે ઘણા બધા લોકોને ઓછું ભાવતું હશે, પણ તમે જો આ રીતે બનાવશો તો ચોક્કસ બધાને ભાવશે. તો ચાલો આપણે બનાવીએ ભરેલા કારેલાનું શાક. તો એના માટે મેં કારેલાને આ રીતે કટ કરીને લઈ લીધા છે, અંદરથી બધા બી કાઢીને આ રીતે કાપી લેવાના છે આપણે કારેલા. હવે આપણે પાણી ઉકળવા મૂકવાનું છે. પાણી ઉકળી જાય એટલે આપણે એમાં 1/2 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે, અને પછી આપણા કટ કરેલા કારેલા તેમાં એડ કરી દેવાના છે. આપણે કારેલાને 5 થી 7 મિનિટ માટે બોઇલ કરી દેવાના છે. જ્યાં સુધી કારેલા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાના છે. તો તમે જોઈ શકો છો આપણા કારેલા સોફ્ટ થઈ ગયા છે, મીન્સ કે એ બોઇલ થઈ ગયા છે. તો આપણે એને એક પ્લેટમાં કાઢી દેવાના છે. હવે આપણે કારેલામાં ભરવાનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં મેં મિક્સ ચવાણું લીધું છે, અડધી વાટકી, 2 ચમચી ભાવનગરી ગાંઠિયા લીધા છે. હવે આપણે બંનેને ક્રશ કરી દેવાનું છે, એકદમ ફાઇન પાવડર કરી દેવાનો છે. તો આપણું મિક્સ ચવાણું અને ગાંઠિયાનો ભૂકો રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં 3 ચમચી સેવ એડ કરવાની છે, ઝીણી. પછી એમાં 2 ચમચી તલ અને સિંગનો ભૂકો એડ કરવાનો છે. પછી એમાં લીલું લસણ એડ કરવાનું છે. હવે એમાં લસણવાળી ચટણી એડ કરવાની છે. પછી એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરવાનો છે. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. અને અહીંયા આપણે ગોળ એડ કરવાનો છે. તો કારેલાના શાકમાં ગોળ એડ કરવાથી એનો સ્વાદ 100 ગણો વધી જાય છે અને ખૂબ સરસ લાગે છે. અને આપણે અહીંયા 1/2 લીંબુ એડ કરવાનું છે. પછી આપણે 2 ચમચી તેલ એડ કરવાનું છે મસાલા ઉપર. હવે આપણે બધી વસ્તુ બરાબર મિક્સ કરી દેવાની છે. તો આપણો કારેલામાં ભરવા માટેનો મસાલો મિક્સ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે કારેલા ભરી દેવાના છે આ મસાલાથી. તો આપણા કારેલા ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે વઘાર કરીએ. તો એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકી દેવાનું છે. ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં 1/2 ટીસ્પૂન જીરું એડ કરવાનું છે. જીરું ફૂટે એટલે આપણે એમાં જે ભરેલા કારેલા હતા એ એડ કરવાના છે. પછી આપણે આ રીતે પેનને ગોળ હલાવીને આપણે કારેલા હલાવવાના છે. વધારે ચમચો નથી મારવાનો, નહીં તો કારેલા તૂટી જશે. પછી આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે, અને ઉપર ઢાંકણ ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ માટે થવા દેવાના છે કારેલા. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા કારેલાનો કલર બદલાઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો આપણા કારેલા બરાબર તેલમાં સંતળાઈ ગયા છે. હવે આપણે જે કારેલા ભરતા જે મસાલો વધ્યો હતો એ ઉપરથી આપણે એડ કરી દેવાનો છે. મસાલો એડ કર્યા પછી આપણે ઉપર ફરીથી ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો 2-3 મિનિટ પછી આપણો મસાલો ચડી ગયો છે. હવે આપણે એમાં પાણી એડ કરી ફરીથી 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દેવાનું છે. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે, મીન્સ કે આપણું કારેલાનું સબ્જી રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક. જો તમે આ રીતે બનાવશો તો ચોક્કસથી બધાને ભાવશે.